વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ આજે પાલિકા તંત્રની બેદરકારીનું મોટું ઉદાહરણ બની ગયું છે. તળાવની દુર્દશાને લઈને યુથ કોંગ્રેસે પાલિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં કચરો, ગંદુ પાણી અને ઝાડ-ઝાંખર ફેલાયેલા જોવા મળી રહ્યા છે. તળાવમાંથી ભારે દુર્ગંધ આવે છે, જ્યારે આસપાસની સેફટી વોલમાં મોટા અને ખતરનાક ક્રેક પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મહિનાઓથી અહીં કોઈ સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. આ ગંભીર સ્થિતિ સામે આજે યુથ કોંગ્રેસે રસ્તા પર ઉતરીને પાલિકા તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને વોર્ડના કાઉન્સિલરોના ફોટા પર કાળી સહી લગાવીને રોષ વ્યક્ત કર્યો. ઊંઘમાંથી જાગી જાઓ લખેલા પ્લેકાર્ડ સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નારા લગાવ્યા અને કહ્યું કે સરસિયા તળાવ હવે શોભાનો વિષય નહીં, પરંતુ નાગરિકોની જીવ અને સુરક્ષાનો પ્રશ્ન બની ગયો છે. જો તાત્કાલિક તળાવની સફાઈ અને સેફટી વોલની મરામત નહીં થાય તો યુથ કોંગ્રેસ પાલિકા સામે વધુ ઉગ્ર આંદોલન કરશે. યુથ કોંગ્રેસે પાલિકા તંત્રની ચીમકી આપી છે કે હવે ફાઇલોમાં નહીં, પરંતુ જમીન પર કામ દેખાવું જોઈએ, નહીં તો સરસિયા તળાવ મુદ્દે શહેરનું રાજકારણ વધુ ગરમાશે. હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે કે પછી વિરોધનો વંટોળ વધુ તેજ બનશે. आज हमने यहाँ पे कॉरपोरेटर और कॉरपोरेशन के खिलाफ यहाँ पर हम खड़े हुए, क्योंकि तालाब की कामगिरी 8 से 10 बार पास हो चुका है, लेकिन यहाँ कोई काम नहीं हो रहा है और गंदगी भी कोई तरह से साफ नहीं. आप देख सकते हो अभी तक यहाँ कॉरपोरेशन ने यहाँ से तरापे भी बाहर नहीं निकाले और कचरा ऐसा न ऐसा ही पड़ा रहता है. किसी के जान जाने का खतरा है, किसी को डूब के मर जाने का खतरा. यहाँ कोई तरह की सफाई भी नहीं है और कुछ कामगिरी हुई नहीं है. यहाँ हमारी यही मांग है कि यहाँ सब साफ सफाई और कामगिरी हो. और ये तालाब का जैसा आपने सूरसागर तालाब तैयार किया है, हर जगह पे कंप्लीट तैयार किया, यही एरिया ऐसा है जो यहाँ पर पास होने के बाद भी ये यहाँ पे काम नहीं हो रहा है. વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વિસ્તાર એવા યાકુતપુરા સરસિયા તળાવ ખાતે અમે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આપણે સરસિયા તળાવની સાફ સફાઈ લગભગ કેટલા ઘણા વર્ષોથી થઈ નથી. સ્ટેન્ડિંગ ચેરમેન જ્યારે વોર્ડ નંબર 6 માંથી આવતા હોય, વડોદરા શહેર વાડી વિધાનસભાના માંથી મેયર આવતા હોય કે જે શહેરવાડી વિધાનસભામાંથી જ આ સરસિયા તળાવ છે, અને આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી સફાઈ કરવામાં આવતી નથી. અમે લોકો વિરોધ પ્રદર્શન આજે ઉતર્યા છે અને આગળ અમારી કાર્યવાહી એવી રહેશે કે વહેલીમાં વહેલી તકે આને સફાઈ કરવામાં નહીં આવે તો કોર્પોરેશનમાં તાળાબંધી કરવા પણ અમે લોકો પહોંચીશું. આ સરસિયા તળાવ ગાયકવાડી સમયમાંથી સ્થાપના કરવામાં આવી હતી. આજે તમે સરસિયા તળાવની હાલત જોશો કે દરેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. આ કોર્પોરેશનની બેદરકારી, આ ફક્ત સરસિયા તળાવને લઈને શું કામ છે? તમે વડોદરામાં કેટલા બધા તળાવો છે કે જે તળાવની સાફ સફાઈ કરી, પણ હાલમાં સરસિયા તળાવની સાફ સફાઈ શું કામ નથી કરવામાં આવી? 2 વાર કરતાં વધારે સમયથી આનું રિનોવેશનનું ટેન્ડર કોર્પોરેશનના બજેટમાં પાસ થયું છે, પરંતુ હાલમાં તમે આની પરિસ્થિતિ જોશો તો દરેક બાજુએ ગંદકી જોવા મળશે અને સરસિયા તળાવની આજુબાજુ જે દિવાલો પણ હતી એ પણ ખંડેર હાલતમાં છે. આ જગ્યા પર ફેક્સિંગ કરવામાં આવે, કારણ કે અહીં કેટલા બધા લોકોની વસ્તી પણ વસે છે, જેના બાળકો આ સરસિયા તળાવમાં પડે તો એની સંપૂર્ણ જવાબદારી કોણ લેવા માંગશે? આ મોટો પ્રશ્ન છે. સાથે સાથે જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર અને બીજા સાંસદ પણ આ જ વિધાનસભાના હોય તો આવી બેદરકારી ખૂબ જ કોર્પોરેશન માટે શરમજનક વસ્તુ છે. તો તાત્કાલિક ધોરણે સરસિયા તળાવને રિનોવેટ કરવામાં આવે અને એની ચારે બાજુ ફેક્સિંગ નોંધાવવામાં આવે એવી અમારી માંગ છે. જો અમારી માંગ વહેલા તકે સ્વીકારવામાં નહીં આવે તો કોર્પોરેશનની ઓફિસની તાળાબંધી પણ અમારી મારફતે કરવામાં આવશે.